સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈના કરનેટ ગામમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં રેતી ખનનના આક્ષેપ સાથે સરપંચ તથા સ્થાનિકો દ્વારા રજૂઆત કરાઈ। વડોદરાના ડભોઈના કરનેટ ગામમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં રેતી ખનનના આક્ષેપને લઈને સરપંચ તેમજ ગામના સ્થાનિકો વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। સરપંચનો આક્ષેપ છે કે રેતીને લઈને ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું છે। અગાઉ પણ ખાણ ખનિજ વિભાગને આ બાબતને લઈ રજૂઆત કરાઈ હતી, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ આવ્યું નથી। નદીમાં રેતી ખનનને લઈને ડભોઈથી સંખેડાને જોડતા બ્રિજના પાયા દેખાયા છે તેવો આક્ષેપ સરપંચ કરી રહ્યા છે। બ્રિજ નીચેથી રેતી માફિયાઓ દ્વારા રેતી ખનન કરી રહ્યા છે। નગરપાલિકાના બોરવેલ પાસે પણ ગેરકાયદેસર રેતી ખનનથી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। જાણે કે ખાણ ખનિજ વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ગામના સરપંચનો આક્ષેપ છે કે ગામમાં ટ્રક આવે છે અને ટ્રક રેતી ભરીને જતો હોય છે તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ કર્યા છે। સવાર સાંજ આ ટ્રક ગામમાંથી પસાર થાય છે અને ગામના રસ્તાઓને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે। ઘણીવાર તો ભારે વરસાદ પડતા નદીમાં પૂરની સ્થિતિ સર્જાય છે, તો ખાડા ઊંડા થઈ ગયા હોવાથી અને નદીમાં પાણી હોવાથી ક્યારેક ગામમાં પૂર પણ આવી શકે છે। ત્યારે રેતી ખનનને લઈને ગામના સરપંચ અને સ્થાનિકો ઉગ્ર જોવા મળ્યા છે। ત્યારે કલેક્ટરને મળી તેમણે તેમની રજૂઆત કરી હતી। સ્થાનિકોનો આક્ષેપ છે કે આગામી સમયમાં જો રેતી ખનન બંધ નહીં થાય તો આંદોલન અને ધરણા કરવામાં આવશે। સાથે સાથે જે ટ્રકો ગામમાં આવે છે અને રેતી ભરીને જાય છે તેના પુરાવા પણ કલેક્ટરને આપવામાં આવ્યા હતા। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। અમારે રતનપુર અને કરનેટ અને રતનપુર સંખેડા તાલુકામાં 200 થી 300 ગામ આવેલા છે। બધાને જ આ રસ્તા પર અવરજવર કરવાની હોય છે। અમે ઘણીવાર ખનિજ ખાતા અને મામલતદારને રજૂઆત કરેલી છે કે ભાઈ આ સાહેબો તમે આ 2 નંબરમાં ખોદકામ થઈ રહ્યું છે એને બંધ કરાવો, તપાસ કરો। પણ કરનેટ ગામના મુકેશભાઈ વસાવા તેઓની કોઈ લીઝ આવેલી નથી। તે ઇટાચી મશીન પછી લોડર ગાડીઓ અને ખનિજ ખાતા ઇન્દ્રસિંહ ડ્રાઈવર તેની પણ 4-5 ગાડી છે અને તેઓ 2 નંબરમાં સહકાર આપીને ખોદકામ કરાવે છે। અમે આ બ્રિજ જો પડી જશે તો અમારે આવવા જવાની ઘણી મુશ્કેલ પડશે। તો આની કાયદેસર આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આલવાયા છે કે ભાઈ આની સાહેબ કાયદેસર કાર્યવાહી થાય અને જે નોમો આપ્યા છે એમનો ગુનો દાખલ થાય। અને આની મારી પાસે છે આ ઇન્દ્રજીતની ગાડી છે, કેટલી ઓવરલોડમાં જાય છે જુઓ તમે, એને કોઈ પકડવા તૈયાર નહીં, એની રોયલ્ટી પણ નથી। આ એના ગાડીઓના નંબર છે, એના ઘરની બાજુમાં એને 40 થી 50 ગાડીઓ એને સ્ટોક 2 નંબરનો કરેલો છે। એટલે મોટો ગુનેગાર આ છે। એટલે એની પર અને મુકેશભાઈની પર તાત્કાલિક ફરિયાદ દાખલ થાય એવી અમારી માંગ છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।